હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય ગણિતની તારીખ 7/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ છે જે પરીક્ષાની તૈયારી માટે બનાવવામાં આવ્યું છે. તો ચાલો શીખીએ ગણિતનું તારીખ 7નું પ્રશ્નપત્ર. આ પ્રશ્નપત્ર 40 ગુણનું રહેશે. તારીખ 7/4/2026ના રોજ લેવાનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે અને તેનો સમય 2 કલાકનો છે. પ્રશ્ન નંબર 1, નકશા પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીંયા એક નકશો આપેલો છે, તે નકશો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, શોપિંગ મોલ પોલીસ સ્ટેશનની કઈ દિશામાં છે? જવાબમાં લખીશું ઉત્તર દિશામાં છે. 2, વર્ષાના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? તો દક્ષિણ દિશામાં આવેલી છે. 3, વર્ષાના ઘરથી શોપિંગ મોલ કેટલા કિલોમીટર દૂર છે? તો 26 કિલોમીટર દૂર છે. 4, સર્કલથી સૌથી નજીક શું છે? તળાવ કે બસ સ્ટેશન? જવાબ થશે બસ સ્ટેશન સૌથી નજીક છે. 5, વર્ષાના ઘરથી સૌથી દૂર શું છે? શોપિંગ મોલ કે પોલીસ સ્ટેશન? જવાબ થશે શોપિંગ મોલ દૂર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સાચો વિકલ્પ પસંદ કરો. 1, નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે ડી, આપેલી આકૃતિ ખોટી છે. સવાલ નંબર 2, ઉપરની બાજુથી જોતા કેવું દેખાય છે? જવાબ થશે સી, આ રીતનું કંઈક દેખાય. સવાલ નંબર 3, નીચેનામાંથી કઈ જાળીને વાળતા એક ખુલ્લો સમઘન ન બનાવી શકાય છે? તો જવાબ થશે ડી, આ જાળીને વાળતા. 4, આપેલ ગોઠવણીને તીરથી દર્શાવેલ દિશામાંથી જોતા કેવી દેખાશે? જવાબ થશે બી, આ મુજબની દેખાશે. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. 1, 5000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ, તો 5 કિલોગ્રામ. 2, 1 કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ, તો 60 મિનિટ. 3, 500 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 5 રૂપિયા થાય. 4, 2 મીટર બરાબર ખાલી જગ્યા સેમી, તો 200 સેમી થાય. 5, 750 મિલીલીટર એટલે કેટલા લીટર થાય? તો 0.750 લીટર થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 1, 1.5 લીટર પાણી એટલે કેટલા મિલીલીટર પાણી થાય? તો 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, 1500 મિલીલીટર પાણી થાય. 2, 1 કિલોગ્રામનું સવા એટલે કેટલા ગ્રામ થાય? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે ડી, 1250 ગ્રામ થશે. 3, પેન્સિલની લંબાઈ 7 સેમી છે. જો આ લંબાઈને મિલીલીટરમાં ફેરવવામાં આવે તો કેટલી થશે? 4 ઓપ્શન આપેલા છે. જવાબ થશે સી, 70 મિલીમીટર થશે. પ્રશ્ન નંબર 5, દાખલા ગણો. 1, ચોરસની એક બાજુની લંબાઈ 25 મીટર છે, તો તેની પરિમિતિ શોધો. પરિમિતિનું સૂત્ર છે 4 ગુણા લંબાઈ એટલે 4 ગુણા 25, 100 મીટર પરિમિતિ થશે. તો અહીંયા છે 100 મીટર જવાબ લખીશું. ત્યારબાદ બીજું છે, એક ત્રિકોણાકાર પ્લોટની ત્રણેય બાજુના માપ અનુક્રમે 55 મીટર, 65 મીટર અને 80 મીટર છે. તો ત્રિકોણાકાર પ્લોટની પરિમિતિ, તો ત્રિકોણની પરિમિતિ a + b + c થાય એટલે કે 55 + 65 + 80 એટલે 200 મીટર પરિમિતિ થશે. ત્યારબાદ સવાલ નંબર 3, એક ચેસ બોર્ડની પરિમિતિ 48 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો 48/4 ચોરસ ચેસ બોર્ડ હોય એટલે ભાગ્યા 4 કરીશું એટલે 12 સેમી લંબાઈ હોય. 12 × 12 કરીએ એટલે 144 ચોરસ સેમી એ એનું ક્ષેત્રફળ થશે. ત્યારબાદ સવાલ નંબર 4, એક લંબચોરસ બગીચાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે, તો તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થશે એટલે 20 × 15 300 ચોરસ મીટર થશે. 5, એક લંબચોરસની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ અહીંયા પણ એવી રીતે થશે 15 × 12 ચોરસ સેમી થશે. પ્રશ્ન નંબર 6, નીચે દર્શાવેલ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક આલેખ આપ્યો છે. દુકાનમાં વેચાયેલ સાડીની સંખ્યા છે. તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 1, કયા દિવસે શનિવાર કરતાં બમણી સાડીની ખરીદાઈ થઈ છે? જવાબ થશે બી, મંગળવાર. 2, ગુરુવાર કરતાં બુધવારે કેટલી ઓછી સાડી વેચવામાં આવી છે? જવાબ થશે સી, 175. 3, બુધવારે કેટલી વધારે સાડીઓ વેચાઈ ગઈ હોત તો સોમવાર જેટલી થઈ જાત? તો જવાબ લખી શકાય 75 સાડી. સવાલ નંબર 4, સોમવાર, મંગળવાર અને બુધવારને દિવસે વેચાયેલ સાડીઓ માટે ગુરુ, શુક્ર અને શનિવારની સરખામણીએ શું કહી શકાય? તેના માટે 4 ઓપ્શન આપેલા છે.
સાચો જવાબ થશે સી, સોમવાર, મંગળવાર અને બુધવારના દિવસે તથા ગુરુવાર, શુક્રવાર અને શનિવારના દિવસે બંને વખતે સરખી જ સાડીઓ વેચાય છે. સવાલ નંબર 5, અઠવાડિયાના દરેક દિવસને તેના વેચાણ મુજબ ચડતા ક્રમમાં ગોઠવવાના છે. 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી, શનિ, બુધ, શુક્ર, સોમ, મંગળ, ગુરુ. આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, માગ્યા મુજબ કરો, કોઈ પણ બે. એક માળી 6320 વૃક્ષ વાવે છે. એક હરોળમાં 18 વૃક્ષો રોપવા ઈચ્છે છે, તો તેને કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે અને કેટલા વૃક્ષ રોપાયા વગરના બાકી રહે? તો તેના માટે છે એ આપણે ભાગાકાર કરવાનો છે. 6320 ભાગ્યા 18 કરીશું. ગણતરી કરતા જવાબ થશે 351 હરોળમાં વૃક્ષ રોપાય અને 2 રોપાયા વગરના બાકી રહે છે. આ રીતે ગણતરી કરી જવાબ લખીશું. 2, રતિલાલભાઈએ મકાન બનાવવા લોન લીધી. તેને 3 વર્ષ સુધી 2570 રૂપિયા લોન પેટે ચૂકવવાના છે. તો તેને 3 વર્ષને અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવવી પડે? તો દર વર્ષે 2570 એવા 3 વર્ષ ચૂકવવાના છે. તો 7710 રૂપિયા ચૂકવવા પડશે. સવાલ નંબર 3, એક રાહત સમિતિમાં 4865 સભ્ય છે. દરેક સભ્ય ફાળામાં 84 રૂપિયા આપ્યા, તો કેટલા રૂપિયા એકઠા થયા? તો તેનો ગુણાકાર કરવાનો છે. 4865 ગુણ્યા 84 કરતાં આપણને જવાબ મળશે 4,08,660 રૂપિયા થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, 10 રૂપિયાના સિક્કાનું વજન 5 ગ્રામ છે, તો આ વિધાનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, 150 સિક્કાનું વજન કેટલું થાય? તો એક સિક્કાનું વજન 5 ગ્રામ છે. 150 સિક્કાનું વજન 150 ગુણ્યા 5 એટલે કે 750 ગ્રામ થશે. 2, સિક્કાનું વજન 2500 ગ્રામ થાય. તો એક સિક્કાનું વજન 5, 2500 ભાગ્યા 5 એટલે 500 સિક્કા થશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના સૌને બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું તથા પરીક્ષાના તમામ વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5ના પ્રશ્ન પેપર સોલ્યુશન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.